નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે ખેતીના સાધન ખરીદવા માટે સરકાર તરફથી છે રૂપિયા 8.5 લાખની સહાય આપવામાં આવે છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે। કૃષિ યાંત્રીકરણ માટે એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ યોજના આવી છે। હાલની અંદર આ યોજના છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર આ યોજના શરૂ છે, જેમાં તમે અલગ અલગ ખેતીના સાધનો ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ તરફથી। મિત્રો વાત કરીએ આમાં સામાન્ય વિસ્તારની અંદર તમે રહેતા હો તો સામાન્ય વિસ્તારની અંદર છે શરૂઆતના વર્ષની અંદર 40% સહાય, ત્યારબાદ પ્રથમ 2 વર્ષ 10% અને છેલ્લા 2 વર્ષની અંદર 7.5%, આમ 5 વર્ષની અંદર ટોટલી 75% સહાય, એટલે કે યુનિટ દીઠ છે વધારેમાં વધારે 7.5 લાખ રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે, જેની અંદર તમે ખેડૂતોનું ગ્રુપ થઈ અથવા એફપીઓ દ્વારા પણ છે આ સહાયનો લાભ છે મેળવી શકો છો। આદિજાતિ વિસ્તારની વાત કરીએ મિત્રો, આદિજાતિ વિસ્તારની અંદર વર્ષની અંદર 50%, ત્યારબાદ પ્રથમ 2 વર્ષની અંદર 10% અને છેલ્લા 2 વર્ષની અંદર 7.5% લેખે રૂપિયા 85%ની સહાય, એટલે કે રૂપિયા છે મિત્રો યુનિટ દીઠ વધારેમાં વધારે 8.5 લાખ રૂપિયાની સહાય છે મિત્રો ખેતીના અલગ અલગ સાધનો ખરીદવા માટે સરકાર તરફથી સહાય છે તમને આપવામાં આવે છે। મિત્રો હાલની અંદર વાત કરીએ આ યોજના છે 29/2/2024 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, વહેલા તે પહેલાના ધોરણે રહેશે મિત્રો। ઘણા બધા જિલ્લાની અંદર હજી આ યોજના શરૂ છે મિત્રો, જે વિશેષ લક્ષ્યાંક છે પૂર્ણ નથી થયું। આ ખેડૂત પોર્ટલ ઉપર તમારે ફોર્મ ભરવાનું છે। ખેડૂતોનું તમે ગ્રુપ મંડી સહકારી કોઈ સંસ્થા હોય એના દ્વારા પણ તમે ફોર્મ ભરી શકો છો મિત્રો। અધિકૃત વિક્રેતા હોય ને પાસેથી તમારે ખરીદી કરવાની રહેશે। ખેતીના અલગ અલગ સાધનો છે વિશેષ તમે આની અંદર ખરીદી કરી શકો છો। વધારે માહિતી માટે તમે આ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો। વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।